વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં કવિ અને સમાજ સુધારક का सुख दुख समझना मुझे किताबें नहीं ढूंढनी पड़ती, इसलिए हमने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना शुरू की। 80 करोड़ से ज्यादा लोगों को मुफ्त राशन सुनिश्चित किया और आज देखिए हमारे इन प्रयासों की तारीफ पूरी दुनिया में हो रही है। કોલકાતામાં યોજાયેલી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં વિડીયો સંદેશ મારફતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। ભ્રષ્ટાચારના કારણે સમાજના ગરીબ અને વંચિત વર્ગને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે। તેના કારણે લોકોની જીવનશૈલી પર કેટલીક હદ સુધી પ્રભાવિત થાય છે। અર્થવ્યવસ્થામાં કોટલીએ જણાવ્યું હતું કે વધુને વધુ લોકોને લાભ થાય તે રીતે સંસાધનો છે તેનો ઉપયોગ કરવો જોઈએ તે સરકારની ફરજ છે। આ માટે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। પારદર્શક ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે ઈ ગવર્નન્સનો સહારો લીધો। સરકારી પ્રોજેક્ટ અને કલ્યાણકારી યોજનાઓમાં થતા કૌભાંડ અને ગેરરીતિને અટકાવવા માટે સરકારે યોગ્ય પગલાં લીધા છે। Friends, the impact of corruption is felt the most by the poor and the marginalized. It affects resource utilization. It distorts markets. It impacts service delivery and ultimately it diminishes people's quality of life. India has a strict policy of zero tolerance against corruption. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રાદેશિક પંચાયત રાજ પરિષદ કાર્યક્રમમાં ભાગ લીધો। આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું પાર્ટીના કાર્યક્રમમાં આવું છું, કાર્યકર્તાને મળું છું, ત્યારે મને હંમેશા નવી પ્રેરણા અને નવો ઉત્સાહ મળે છે। વધુમાં તેમણે કહ્યું કે હું હંમેશા માનતો આવ્યો છું કે પૂર્વી ભારતમાં એક મજબૂત સ્તંભ બનાવવાની, દેશમાં વિકાસ એક મજબૂત એન્જિન બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે। ત્યાં કુદરતી સંસાધનો વિપુલ માત્રામાં છે અને આપણા ઘણા તેજસ્વી, મહેનતુ અને ગતિશીલ નાગરિકો પણ ત્યાં રહે છે। પૂર્વી ભારતના તમામ પ્રતિનિધિઓને મળવું અને તેમની સાથે વાત કરવી એ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। પશ્ચિમ બંગાળમાં યોજાયેલા ભાજપના ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને સમગ્ર દેશમાં નકારાત્મકતા ફેલાવનારાઓ છે તેમને જડબાતોડ જવાબ આપ્યો। લોકશાહીનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલે તો તેને સાંભળવું જોઈએ, પરંતુ વિપક્ષી દળોના સભ્યો ચર્ચા દરમિયાન અધવચ્ચે જ સદન છોડીને જતા રહ્યા। સત્ય એ છે કે વિપક્ષી દળો અવિશ્વાસ પર મતદાન કરતા ડરી ગયા। વિપક્ષી દળો ઈચ્છતા નહોતા કે મતદાન થાય, કારણ કે જો મતદાન થયું હોત તો આ ગઠબંધનની પોલ ખુલ્લી પડી જાત। આ ઘટના સમગ્ર દેશના લોકોએ જોઈ છે। आपने देखा है कि हमने संसद में विपक्ष के अविश्वास को भी हराया और देश भर में नेगेटिविटी फैलाने का जो एक सिलसिला चला है उसका भी करारा जवाब दिया। और हालत ये थी कि विपक्ष के लोग चर्चा में, लोकतंत्र का दायित्व होता है जब आप बोलते हैं तो दूसरे को सुनना चाहिए, लेकिन बीच में से ही भाग गए, सदन छोड़ करके चले गए। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તમિલનાડુના કોઇમ્બતુર એરપોર્ટ પહોંચ્યા હતા। લોકસભામાં સાંસદ તરીકેની સદસ્યતા પરત મેળવ્યા બાદ રાહુલ ગાંધી પોતાના મત વિસ્તાર કેરળના વાયનાડના પ્રવાસે હતા। વાયનાડ જવા માટે રાહુલ ગાંધી દિલ્હીથી વહેલી સવારે રવાના થયા હતા।
કેરળ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ વીટી સિદ્દીકીએ જણાવ્યું કે રાહુલ ગાંધી 12મી અને 13મી ઓગસ્ટના રોજ આમ કુલ 2 દિવસ માટે વાયનાડના પ્રવાસે છે. વાયનાડમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા, કાર્યકર્તાઓ અને લોકોને મળશે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશ પ્રવાસે જઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપના પ્રવાસે જશે. આ પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે સંસદમાંથી તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આગામી પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી યુરોપના દેશો બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સના પેરિસ જશે. સાથે સાથે રાહુલ ગાંધી યુરોપિયન સંસદની પણ મુલાકાત કરશે. રાહુલ ગાંધી EU સાંસદો સાથે પણ વાતચીત કરશે. આ સાથે જ NRI સાથે મુલાકાત કરી અને ત્યાંની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તો રાહુલ ગાંધીનો 2023નો આ ત્રીજો વિદેશ પ્રવાસ છે. આ પહેલા રાહુલ ગાંધી મે મહિનાના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાના પ્રવાસમાં રાહુલ ગાંધી 3 શહેરો સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન DC અને ન્યૂયોર્કમાં પહોંચ્યા હતા. સંસદના બંને ગૃહમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ 19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુધારેલા કાયદાને પડકારશે. દિલ્હી સેવા બિલને સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું. આ બિલ 3 ઓગસ્ટના રોજ લોકસભામાંથી પસાર થયું, જ્યારે 7મી ઓગસ્ટે ખરડો ઉપલા ગૃહમાં પસાર થવા માટે મોકલ્યો હતો. આમ આદમી પાર્ટીની અપીલ પર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ તમામ રાજકીય પક્ષોના સાંસદ સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. કોંગ્રેસે પણ આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. રાજ્યસભામાંથી બિલ પાસ થયા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેને ભારતીય લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો. કેજરીવાલે દાવો કર્યો હતો કે આ બિલ દિલ્હીની ચૂંટાયેલી સરકાર છે તેમને કામ કરવા માટે રોકશે. આઈપીસી, CRPC અને ઇન્ડિયન એવિડન્સ કાયદાને બદલવા માટે રજૂ કરવામાં આવેલ બિલ વિશે વાત કરતા રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ દેશના રાજકીય હેતુઓ માટે પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે. જે પણ રાજ્યમાં ભાજપ સત્તામાં છે ત્યાં વિપક્ષી દળોના સભ્ય પર કાર્યવાહી કરવામાં આવશે. મોટાભાગના કિસ્સામાં સત્તામાં બેસેલા વ્યક્તિઓ છે તેમના નિર્દેશ પર પોલીસ કાર્યવાહી કરે છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકારની પોલીસ અને તપાસ એજન્સી સ્વતંત્ર રહી નથી. સમગ્ર પોલીસ સિસ્ટમનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે દેશદ્રોહનો કાયદો રદ કરવાની વાત કરી છે, પરંતુ તેની જગ્યાએ રાષ્ટ્રીય સુરક્ષાની જોગવાઈઓ રજૂ કરી. નિષ્ણાંત કમિટીએ કે શું સૂચનો આપ્યા છે એ પણ જાણી શકાયું નથી. ये कानून जब लाया गया एक गुप्त तरीके से लाया गया. हमें मालूम ही नहीं कि ऐसा कानून कोई लाया जाएगा. हमने सुना है कि कोई एक्सपर्ट कमेटी बैठी थी. वो कौन सी एक्सपर्ट कमेटी थी, उसके सुझाव क्या थे, ये भी नहीं हमें मालूम. और सडनली आप एक बिल ले आते हो और फिर वो सिलेक्ट कमेटी चले जाता है. तो ये जो तरीका है ना सरकार को कोई कानून लाने का, ये अपने आप में असंवैधानिक है. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રીએ બ્રિટિશ કાળના દેશદ્રોહના કાયદાને રદ કર્યો છે. આ સારી બાબત છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આ દેશમાં કોઈ દેશદ્રોહી નથી. સરકારે જે વ્યક્તિ પર દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવી જોઈતી હતી તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. પુણે સ્થિત ડોક્ટર પ્રદીપ કુરુલકર કે જેણે ભારતના સંરક્ષણને લગતા સિક્રેટ કથિત રીતે પાકિસ્તાનને વેચ્યા હતા, તેના પર દેશદ્રોહની કાર્યવાહી કરવામાં આવી નહીં. શું કોઈને બચાવવા માટે દેશદ્રોહનો કાયદો હટાવવામાં આવ્યો છે? इस देश में कोई देशद्रोही नहीं है. जिसको ऊपर देशद्रोह का कानून लगाना चाहे तो आपने लगाया नहीं. पुणे में डॉक्टर प्रदीप कुरुलकर जिसने पाकिस्तान को यहां से बैठकर हमारे डिफेंस के सीक्रेट बेचे हैं, उनको तो अपने देशद्रोह का कानून नहीं लगाया था. उसको बचाने के लिए आपने निकाला है कानून. ऐसे बहुत से लोग हैं जिसको ऊपर एक कानून लगाना चाहिए.
तो देशद्रोह का कानून हमने निकाल दिया तो किसी की सहूलत के लिए निकाला है क्या? ઝારખંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આઈપીસી, સીઆરપીસી સહિતના કાયદાને બદલીને આ દેશની વ્યવસ્થા પર એકાધિકાર સ્થાપિત કરવા માટે નવો કાયદો ઘડી રહી છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રકારના કાયદા થકી કેન્દ્ર બંધારણીય સંસ્થાઓને કમજોર કરવા માંગે છે. દેશના લોકતાંત્રિક અને બંધારણીય મૂલ્યોને પોતાના આધારે ઉપયોગ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર હજુ શું કરવા માંગે છે એ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ થયું નથી. તો તેમનો છુપો એજન્ડો શું છે એ તો સમય આવા પર જ સામે આવશે. ये इस देश की व्यवस्था पर एकाधिकार आधिपत्य कायम करने के लिए इन किन प्रकार से व्यवस्थाएं बना रहे हैं और संवैधानिक संस्थाएं कैसे इनकी बेहतर तरीके से गुलामी करें, उसकी ये योजनाएं तैयार करते हैं कि किस माध्यम से, किस मैकेनिज्म से इस देश के लोकतांत्रिक मूल्यों को, संवैधानिक मूल्यों को ये अपने पिंजड़े की बुलबुल बनाना चाहते हैं. ये तो इनकी मंशा अभी तक स्पष्ट नहीं है. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર વધી ગયો છે. તાજેતરનો મામલો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે સંબંધિત છે. કોંગ્રેસ નેતાએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે મધ્યપ્રદેશમાં કોન્ટ્રાક્ટર યુનિયને હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસને પત્ર લખી ફરિયાદ કરી છે કે રાજ્યમાં 50% કમિશન ચૂકવ્યા પછી પણ પેમેન્ટ મળે છે. તો તેમણે કહ્યું હતું કે કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકાર 40% કમિશન વસૂલ કરી રહી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ છે. પ્રિયંકાએ લખ્યું છે કે કર્ણાટકની જનતાએ 40% કમિશન સાથે સરકારને હટાવી. હવે મધ્યપ્રદેશના લોકો 50% કમિશન સાથે ભાજપ સરકારને સત્તા પરથી હટાવશે. હવે પ્રિયંકા ગાંધીના ટ્વીટ ઉપર ભાજપે કોંગ્રેસને ઘેરી છે. કોંગ્રેસ ઉપર આરોપ લગાવતા ભાજપે કહ્યું છે કે આ નકલી પત્રના આધારે મધ્યપ્રદેશની સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ભાજપે કહ્યું છે કે પ્રિયંકા વિરુદ્ધ ઇન્દોર તેમજ ભોપાલ અને જબલપુરમાં કેસ નોંધવામાં આવશે. વાયરલ થયેલા પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રાક્ટરો પાસેથી 50% કમિશનની માંગ કરવામાં આવી હતી. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ પોતાના સસ્પેન્શન વિશે વાત કરતા જણાવ્યું છે કે આ એક નવી રીત છે જે મારા સંસદીય કાર્યકાળમાં પહેલા ક્યારે જોઈ નથી. Deliberate design by the ruling party to throttle the voice of the opposition by resorting to various unsavory instruments which should not be applied on me. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંસદમાંથી સાંસદ રાઘવ ચડ્ઢા અને સંજય સિંહને સસ્પેન્ડ કરવાના નિર્ણયને બિન લોકતાંત્રિક ગણાવ્યો. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું છે કે ભાજપ સદનમાં બહુમતી ભોગવે છે. તેવો અર્થ એ નથી કે તેઓ વિપક્ષી દળનો અવાજ દબાવી દેશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી કહેતા હતા કે વિપક્ષ એ લોકશાહીનો એક ભાગ છે. રાજ્યસભામાં સ્પીકર જગદીપ ધનખડે જણાવ્યું હતું કે વિશેષ અધિકાર કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાઘવ ચડ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને પણ સદનમાંથી સદનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. इतना अनडेमोक्रेटिक डिसीजन है कि आप एक सांसद जो अपने स्टेट से चुनकर आए हैं, आप अपने विम्स एंड फैंसी पे जब मन चाहे आप उनको सस्पेंड कर दें. उन्होंने क्या, संजय सिंह जी की क्या गलती हुई? वेल ऑफ द हाउस जाना एक परंपरा है. अरुण जेटली जी उसको कहते थे इट्स पार्ट ऑफ द डेमोक्रेसी, इंडियन डेमोक्रेसी. डिसरप्शन इज पार्ट ऑफ डेमोक्रेसी. और आज उन्होंने क्या कहा था? उन्होंने वेल ऑफ द हाउस जाकर कहा था मणिपुर के बारे में. क्या मणिपुर अनपार्लियामेंट्री वर्ड है? ये उनको सस्पेंड कर दिया. अब वो सस्पेंशन जाएगा प्रिविलेजेस कमेटी में. पहले टाइम बाउंड होता था सस्पेंशन कि इस सेशन के लिए आपको निलंबित किया गया है. अब आप उसको कंटिन्यूड उनका वो रखेंगे सस्पेंशन. बट अनफॉर्चुनेट है, अनडेमोक्रेटिक है. जस्ट बिकॉज यू एंजॉय अ मेजोरिटी इन द पार्लियामेंट डज नॉट मीन कि आप अपने लोगों की आवाज दबाने लगे, विपक्ष की आवाज को चलने लगे.
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાઘવ ચડ્ડાએ સંસદ સભ્ય પદ 2થી સસ્પેન્ડ કર્યા બાદ તેમનું ટ્વિટરનું બાયો બદલી નાખ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા રાઘવ ચડ્ડાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના બાયોમાં એમપી લખ્યું હતું, જેને હટાવીને તેના બદલે સસ્પેન્ડેડ એમપી કરી નાખ્યું છે. રાઘવ ચડ્ડાનું આજે સસ્પેન્શન એક ગૃહના નેતા પિયુષ ગોયલ દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સુધારા બિલ 2023 માટે છે. તો હાલ રાઘવ ચડ્ડાએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું છે કે શાસક પક્ષે તેમને નિશાન બનાવ્યાના કારણે તે સ્વીકારી શકતું નથી કે 34 વર્ષીય સાંસદે તેના સૌથી ઊંચા નેતા પર હુમલો કર્યો. ઉલ્લેખનીય છે કે આપ સાંસદ રાઘવ ચડ્ડાને નિયમોના ઘોર ઉલ્લંઘન, ગેરવર્તણૂક, અનાદરપૂર્વક વલણ અને તિરસ્કાર ભર્યા વર્તન માટે વિશેષ અધિકાર સમિતિના અહેવાલને બાકી રાખવા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે પૂર્વ કોંગ્રેસ સરકાર ઉપર લોન માફિયાના નામે ખેડૂત વિરુદ્ધ જવાનો આરોપ લગાવ્યો હતો. સિંધિયાએ ભીંડ જિલ્લામાં લહરમાં આયોજિત લાડલી લક્ષ્મી બહના સંમેલનને સંબોધિત કરતા વાત કહી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે મધ્યપ્રદેશમાં છેલ્લી વખત વર્ષ 2018માં કોંગ્રેસની સરકાર બની ત્યારે ઘણા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ બંને નેતાઓ કમલનાથ અને દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશના લોકો માટે કંઈ કર્યું નથી. બંને નેતાઓએ વચનોનું ઉલ્લંઘન કર્યું હતું. સિંધિયાએ કહ્યું છે કે રાજમાતા વિજયરાજે સિંધિયાનું લોહી મારામાં છે. મધ્યપ્રદેશના ખેડૂતો, બહેનો, માતાઓ અને યુવાઓ સાથીઓ સાથે કોઈ વચન ભંગ કરે છે તો તેને ખતમ કરવાનું કામ પણ સિંધિયા પરિવાર કરે છે. તેમણે કહ્યું કે લહારની ધરતી ઉપર લોકોનો વિશાળ મેળાવડો સૂચવે છે કે આ વખતે લહાર વિધાનસભા ક્ષેત્રને લોકોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. આ વખતે લહાર ચૂંટણીમાં પરિવર્તન આવશે અને ભાજપના ઉમેદવારની જીત થશે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં દિલ્હી મહિલા પંચના હેલ્પલાઇન નંબર પર 40 લાખથી વધુ ફોન આવ્યા છે. ગયા વર્ષે મહિલા હેલ્પલાઇન પર લગભગ 6,30,000 ફોન કોલ આવ્યા હતા. દિલ્હી મહિલા આયોગ પાસે મહિલાઓની સમસ્યાઓ સંબંધિત કુલ 92,000 કેસ આવ્યા છે, જે પૈકી 11,000 કેસ દિલ્હીથી બહારના છે. માલીવાલે જણાવ્યું છે કે લોકો દિલ્હી મહિલા આયોગની કામગીરી પર વિશ્વાસ કરે છે. ગયા વર્ષે અમારી પાસે ઘરેલુ હિંસાના લગભગ 38,000 કેસ, દુષ્કર્મ અને જાતીય હુમલાના 5,000 અને પોક્સો સંબંધિત ગુનાના 35,000 જેટલા કેસ આવ્યા હતા. फॉर विमेन एक 181 विमेन्स हेल्पलाइन चलाता है, जिसमें पिछले 7 सालों में 40 लाख कॉल्स हमें रिसीव हुए हैं. हमने एक साल का डेटा बनाया है पिछले साल का, तो हमें ये पता चला कि 6,30,000 कॉल्स दिल्ली महिला आयोग की 181 विमेन हेल्पलाइन पे आए हैं और उसके साथ साथ 92,000 केसेस हमें रिसीव हुए हैं. हमने ये भी देखा कि 11,000 केसेस इनमें से दिल्ली से बाहर के हैं. तो लोग बाहर से दिल्ली के जुरिस्डिक्शन में आते हैं. डोमेस्टिक वायलेंस के 38,000 से ज्यादा केसेस हैं. रेप एंड सेक्सुअल असॉल्ट के 5,000 से ज्यादा केसेस हैं. पॉक्सो के 3,500 से ज्यादा केसेस हैं. मुंबई एयर કસ્ટમે દુબઈ જઈ રહેલા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે અને 1.49 કરોડના 1,559.6 કેરેટ કુદરતી અને લેબ દ્વારા બનાવવામાં આવેલ હીરા જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું છે કે જપ્ત કરાયેલા હીરાને ચાના પેકેટમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. અગાઉ પણ કોચીન કસ્ટમ્સના અધિકારીએ શુક્રવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના પાછળના ટોયલેટમાંથી આશરે 85 લાખનું સોનું રિકવર કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનું ત્યજી દેવાયેલી બેગમાંથી મળી આવેલું પેસ્ટના રૂપમાં હતું. આ સોનાનું વજન અંદાજે 1,709 ગ્રામ હતું. કોચીન કસ્ટમે જણાવ્યું છે કે ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફ પાસેથી મળેલી માહિતીના આધારે EUH-થી ફ્લાઇટના જે પાછળના ટોયલેટમાં પેસ્ટના રૂપમાં સોનાના 2 દાવા વગરના પેકેટ મળી આવ્યા હતા.
આયુષ્માન ભારત યોજનાને લઈને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરતા કહ્યું છે કે 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. લોકો 1500 જમા કરાવીને યોજનાનો લાભ લઈ શકશે. 15 ઓગસ્ટ પહેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રિયાના લોકોને મોટી ભેટ આપી છે. સીએમ ખટ્ટરે જાહેરાત કરી છે કે હવે ₹1,80,000થી ₹3 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવામાં આવશે. 15 ઓગસ્ટથી આ યોજના હેઠળ કાર્ડ બનાવવા માટે એક પોર્ટલ ખોલવામાં આવશે. રાજ્યના 30 લાખ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે 8 લાખ વધુ પરિવારો આ યોજનામાં જોડાશે. સીએમ ખટ્ટરની જાહેરાત બાદ હરિયાણામાં આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. હરિયાણામાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. તે પહેલા ભાજપે મોટી જાહેરાત કરી છે, જેનો તેનો ફાયદો થઈ શકે છે. સરકાર અને અનેક મુદ્દાઓ પર સતત વિપક્ષને નિશાના ઉપર છે. બેરોજગારી મુદ્દો પણ સૌથી મહત્વનો છે. ખટ્ટર સરકાર ઉપર તેમના કાર્યકાળ દરમિયાન બેરોજગારી વધારવાનો આરોપ છે. આવી સ્થિતિમાં ભાજપ મોટી વોટ બેંક સુધી પહોંચવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ આઝાદી લોન્ચ કરી. આ દરમિયાન તેમણે આ ફિલ્મ બનાવવા માટે સિદ્ધાર્થ કશ્યપનો આભાર માન્યો. કેન્દ્રીય મંત્રીએ ફિલ્મ લોન્ચિંગ ઇવેન્ટમાં કહ્યું હતું કે આપણા દેશનો ઇતિહાસ આજે ભૂતકાળમાં છે, પરંતુ જો આપણે વર્તમાન અને ભવિષ્યમાં સમાન વિકાસ અને પ્રગતિ કરવી હોય તો ભૂતકાળના ઇતિહાસને ક્યારેય ભૂલી ન શકાય. વધુમાં તેમણે કહ્યું કે ઇતિહાસ વિશે કહેવામાં આવે છે કે ઇતિહાસ લોહી, પરસેવા અને બલિદાનથી લખાયો છે, પરંતુ વસ્તુઓને ખૂબ જ ઝડપથી ભૂલી ये है कि बहुत जल्दी किसी भी बात को भूल जाना ये हमारा मानवीय स्वभाव हुआ है और इसलिए हमारे देश के इतिहास में ये स्वाधीनता हासिल करने के लिए जिन क्रांतिकारकों ने, देशभक्तों ने अपने जीवन को न्यौछावर करके इस देश के लिए बलिदान किया है, उनको अगर हम याद करेंगे तो भविष्य के लिए, देश के लिए कुछ करने की प्रेरणा हमको मिलेगी.